गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ श्री सद्गुरुभ्यो नमः। भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय मागीसायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपातर आजुहाव पुत्रेति तन्मयतयादरवोऽभिनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा दाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय हरि वासुदेवाय। वासुदेवाय
ગઈ વખતે આપણે ભાગવતના ત્રીજા સ્કંદના 33મા અધ્યાયના 33મા સ્કંદમાં જોયું એ પ્રમાણે દેવહૂતિ માતાએ જ્યારે કપિલ ભગવાન ઉપદેશ આપ્યો ત્યાર પછી એમણે ભગવાનની સ્તુતિ કરી અને બહુ સુંદર વાત કરી કે તમે તો અજન્મા છો. તમે જ્યારે પ્રલયકાળના જળમાં સૂતા હતા ત્યારે તમારા નાભિ કમળમાંથી જેનું ઉત્પન્ન થયે છે એવા કોણ બ્રહ્માજી જે અજન્મા છે અને એમણે તમારું ધ્યાન કર્યું પણ તમારા પ્રત્યક્ષ દર્શન કરી શક્યા નહીં. અને તમે પાછા કેવા છો કે તમે તો નિષ્ક્રિય છો પણ સત્ય સંકલ્પ છો. તમે અતર્ક્ય છો. તમારી શક્તિ તમને જાણે તર્કથી જાણી ન શકાય. અતર્ક્ય છો, અનંત શક્તિમાન છો અને જીવના ઈશ્વર હોવાથી તમે આ વિશ્વનું સર્જન કરો છો જીવના કર્મને ભોગવા માટે. આવા પરમાત્મા હોવા છતાં તમે મારા જઠરમાં કેવી રીતે આવ્યા પ્રભુ? મને એ ખબર નથી પડતી. પોતે જ પોતે પાછા જવાબ આપ્યો, ના ના શક્ય છે. કેમ? કારણ કે જ્યારે પ્રલયકાળના સમયે જેના ઉદરમાં ભગવાનના ઉદરમાં બધું વિશ્વ સમાયેલું છે એવા ભગવાન માયાથી ચરણને અંગૂઠો વટ છે પત્ર છે વટના પત્ર ઉપર સૂતા હોય અને અંગૂઠો મોઢામાં ચૂસતા હોય એવું જો એ કરી શકતા હોય તો પછી મારા ગર્ભમાં કેમ ન આવી શકે? અને અહીંયા બંસીધર મહારાજ જે કહે છે બહુ સુંદર છે કે ભગવાને આ નાના બાળકનું મોઢામાં અંગૂઠો લે છે એ રૂપ કેમ લીધું? તો કે પોતાના ભક્તો માટે. કારણ કે સામાન્ય રીતે ગૃહસ્થોને બાળકો માટે લાડવું લડાવતા હોય તો એ બાળકને મતલબ ભગવાનને બાળક રૂપે જોઈને એનું ધ્યાન કરીને જગતને ભૂલી શકે અને ચરણ માધુર્યનું આસ્વાદન કરી શકે માટે ભગવાને આ રૂપ ધારણ કર્યું. અને એટલું જ નહીં, પાપીઓના નાશ કરવા માટે અને જે તમારા આજ્ઞાનું પાલન કરે છે એના કલ્યાણ માટે તમે અવતાર ધારણ કરો છો. માટે આપે આ જ્ઞાન અવતાર જ્ઞાન માર્ગને દર્શાવવા માટે અવતાર ધારણ કર્યો છે. એટલે આ રીતે ભગવાનની પણ દેવહૂતિ માતા પ્રાર્થના કરે છે, સ્તુતિ કરે છે. તમે કેવા છો એ દ્વારા નામનો મહિમા બધા છે. જો ચંડાળ એવો ચંડાળ પણ જો આપના નામના શ્રવણથી એનું કીર્તન કરવાથી એ પંક્તિ પાવન થઈ જાય, એને પણ માન મળે. જે કહેવાય ને હળદૂત થતો હોય એવી વ્યક્તિને પણ સૌમ્યાજ્ઞા કરનાર જેવા લોકો જેવું સન્માન મળે, આદરને પાત્ર બને તો તમારા દર્શન કરનારને શું ન મળે? મેં તો માગે છે તમારા દર્શન કર્યા છે, હું કૃતાર્થ થઈશું. એટલું જ નહીં, જેણે આશ્ચર્યમાં છે કે ચંડા તો શ્રેષ્ઠ છે પણ જેના જીવવા ઉપર ભગવાનનું નામ વસે છે એણે બધું જ તપ આચરી લીધું છે. આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે ત્યાં ભગવદ્ ગીતામાં પણ એણે બધા તીર્થનું સ્નાન કરી લીધું છે. એ સદાચારી બની જાય છે. બધા વેદનું અધ્યયન કરેલું છે. જેણે આપણા દર્શન કર્યા છે, નામ લીધું છે, તમે ખરેખર પરબ્રહ્મ છો, પરપુરુષ પરમાત્મા છો અને તે તમારું ચિંતન કરવા યોગ્ય છે. તમે તમારા તેજના પ્રવાહથી ગુણનો નાશ કરો છો. એવા કપિલ ભગવાન હું આપને વંદન કરું છું. આમ 2 થી 8 શ્લોક સુધી દેવહૂતિ માતાએ કપિલ ભગવાનની સ્તુતિ કરી છે. અને આ સ્તુતિથી પ્રસન્ન થઈને કપિલ ભગવાન કહે છે કે માં, મેં તમને જે સરળ યોગ બતાવ્યો છે એને શ્રદ્ધાપૂર્વક તમે એમાં સ્થિત થજો તો તમે થોડા જ વખતમાં જીવન મુક્તિની પ્રાપ્તિ કરી શકશો. શ્રદ્ધાપૂર્વક જ્યારે આવું કહે અને પછી પોતે ત્યાંથી નીકળી જાય છે. એટલે કહે છે આપણે 12 શ્લોક સુધી ગઈ વખતે જોયું હતું. 12મો શ્લોક ફરી એકવાર વાંચીએ અને આગળ જઈએ. મૈત્રી વાચ ત્યાંથી ઇતિ પ્રદર્શિત ભગવાન
સતી તામાત્મનો ગતિમ સ્વમાત્રા બ્રહ્મવાદિન્યા કપિલોનુમતો યયો. આ રીતે દેવહૂતિ માતાને આ વાત કર્યા પછી, કારણ કે કહે છે બ્રહ્મવાદિની, પોતાની માતા કેવી છે બ્રહ્મવાદિની માતા દ્વારા અનુમતિ પ્રાપ્ત કરીને ભગવાન કપિલ ત્યાંથી ચાલ્યા ગયા છે. હવે આ બાજુ શું થયું એ હવે આપણને પછીના બધા શ્લોકમાં બતાવે છે કે દેવહૂતિ માતાને કહ્યું તો એકદમ શ્રદ્ધાપૂર્વક આ યોગનું પાલન કરશો. અને એ વખતે એમણે શું કર્યું એ આપણને સુંદર રીતે બતાવે છે કે જેથી આપણે પણ એમાંનું કંઈક તો કરી શકીએ. એટલે આગળ કહે છે 13મા શ્લોકમાં, સાચાપી તન યુક્તેન યોગદર્શેન યોગયુગ તસ્મિન આશ્રમ આપીડે સરસ્વત્યા સમાહિતા. સા એટલે દેવહૂતિ, સા ચ અપી એટલે દેવહૂતિ પણ તનયો ઉક્તેન, તનયા એટલે સ અપી એટલે સા એટલે દેવહૂતિ પણ તનયા યુક્તેન, તનયા એટલે પુત્ર દ્વારા કહેવામાં આવેલ યોગ આદેશેન યોગયુક્ત, જે યોગનો આદેશ આપ્યો હતો તો શ્રદ્ધાપૂર્વક ને જે શીખવાડ્યું છે એ પ્રમાણે કરજો. એના યોગથી જોડાઈને યોગયુગ તસ્મિન આશ્રમ આપીને સરસ્વત્યા સમાહિત. એટલે સરસ્વત્યા છે ને એટલે સરસ્વતી રૂપી મુગટથી જાણે મીટાયેલો હોય તેવા આશ્રમમાં, એટલે કે બિંદુ સરોવર ઉપર તસ્મિન આશ્રમ આપીડે, બરાબર, સરસ્વત્યા આપીડે, આપીડે જોડાયેલો એ સરસ્વતી રૂપી મુગટથી વીંટળાયેલો, વીંટળાયેલા આશ્રમમાં સમાહિતા એ સમાધિ વાળા બન્યા, એટલે સાવધાન ચિત્તવાળા બન્યા અથવા એકાગ્ર ચિત્તવાળા બન્યા. એટલે આ રીતે માતા દેવહૂતિ પણ પુત્રએ કહેલા યોગના ઉપદેશ અનુસાર સરસ્વતીના પુષ્પમુગટ સમાન તે બિંદુ સરોવર પર યોગમાં નિષ્ઠ થયા, એકાગ્ર ચિત્તવાળા થયા. હવે આગળ કે છે 14મો શ્લોક, અભિક્ષિણ્યાવગા કપિશાન જટિલાન કુટિલાલકાન આત્માનં ચોગૃતપસા બિભ્રતિ ચિદીણમ કૃષ્ણ. હવે અભિક્ષણ અવગાહ એટલે સ્નાન, ને અભિક્ષણ એટલે આમ તો વારંવાર, પણ અહીંયા એ છે ત્રિકાળ સ્નાન, એટલે આમ 3 વખત સ્નાન કરી અને ત્રિકાળ સંધ્યા કરવાની હોય. એટલે અહીંયા અભિક્ષણનો અર્થ ટીકાકાર 3 ત્રિકાળ સ્નાન કહે છે. કપિશાન, હવે જે વાળને રોજ તેલ નાખીને ઓળવા માંગતા હતા, હવે એ બાળકો ઓળતા જ નથી, અને રોજ માથા ઓળનાતા હશે, વાળ ઓળવામાં ન આવે તો શું સ્થિતિ થાય? મુખરા બની જાય. અને એની જાતે જ કહે છે જટિલાન કુટિલાલકાન છે ને, એમાં કુટિલ અલકાન, અલકાન એટલે ઓલું વાળ વાંકડ્યા થવા, બટ અહીંયા વાંકડ્યા વાળશે ન થાય છે, ગૂંચવાઈ ગયા છે, ભૂખરા થઈને પોતાની મેતે જ જટાની જેમ વાળ ગોઠવાઈ ગયા. એટલે એમને શરીરનું ધ્યાન ન આપ્યું, વાળ જે નિમિત્ત ઓળાતા હતા એ ઓળવાનું બંધ કર્યું, એટલે ત્યાં જટા અને ગોળ ભૂખરા બની ગયા. અને આત્માનમ ચ ઉગ્ર તપસા બિભ્રતિ ચિરીણમ કૃષમ, અને પોતાને ઉગ્ર તપસના લીધે શરીર કેવું તે કૃશ થઈ ગયું, શરીર કૃશ એટલે તપથી કૃશ થઈ ગયેલો. અને બિભ્રતિમ ચિરીણમ, ચિરીણમ એટલે અહીંયા તો કહે છે ચિત્રા, પણ ચિત્રા નહીં, પણ બલબલ વસ્ત્ર ધારણ કરી લીધા. બલબલ વસ્ત્ર ધારણ કરેલા માતા શું છે, વારંવાર સ્નાન કરવાથી ભૂખરા બનેલા, ઊંચા આવેલા વાંકડિયા વાળને અને ઉગ્ર તપસ્યાથી શરીર કૃશ બની ગયું છે, અને શરીર ઉપર વલબલ વસ્ત્ર ધારણ કર્યા છે. પછી એનું બધું વસ્તુ પાછળ આવશે. એટલે આવી માની અત્યારે સ્તુતિ છે. હવે આગળ કહે છે
આશ્રમ કેવો હતો અને આશ્રમને એ સહજતાથી ત્યાગી દે છે એ બતાવે છે. એટલે કે છે 15મા શ્લોકમાં પ્રજાપતે કર્દમસ્ય તો તપો યોગ વિજૃંભિતમ સ્વકાર્યસ્તમનોપમ્યમ પાર્થયમ વૈમાનિકૈરપી. અને આ શ્લોકનું અનુસંધાન 20મા શ્લોક સાથે છે. આ 15મા શ્લોકથી શરૂ કરી અને એનું જે 20મા શ્લોકમાં કે માતાનું મન વ્યાકુળ બન્યું, કેમ બન્યું એ બતાવે છે. નહીં કે આશ્રમ છોડવાથી, એ પણ મહત્વનું છે. એટલે કે પ્રજાપતે કદર્મસ્ય, પ્રજાપતિ કદર્મ તપો યોગ વિજૃંભિતમ, તપ અને યોગના કારણે વિજૃંભિતમ એટલે વૃદ્ધિ પામેલું. એમનું આશ્રમમાં બધી ખૂબ બધું સગવડતા હતી. ક્યારે? જ્યાં લગ્ન થયા પછી માતાને જોઈને કદર્મ ઋષિએ આખું એક વિમાન બનાવ્યું, વિમાનરૂપી આશ્રમ. અને એમાં બધા જ પ્રકારની સગવડતા હતી. એવું બધું આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. એટલે કે છે પ્રજાપતિ કદર્મ ઋષિના તપ અને યોગથી શ્રેષ્ઠ વિજૃંભિતમ વિવૃદ્ધિ પામેલો સ્વકાર્યસ્થમ અનુપમ્યમ, પોતાનો જે ગૃહસ્થ આશ્રમ છે કેવો છે? અનુપમ, સુંદર. પાર્થ્યમ વૈમાનિકૈરપી, પણ પ્રાર્થના કરવા યોગ્ય એવા અનુપમ ગૃહસ્થ આશ્રમ. દેવતાઓને પણ એવી ઈચ્છા થાય કે અમને પણ આ પ્રકારનું વિમાન મળે. એટલે કે છે સ્વકાર્યસ્થમ અનુપમમ, જેમનું ગૃહસ્થાશ્રમ અનુપમ હતું એવા. અને વૈમાનિકમ આપણે પાર્થ્યમ, અને વિમાનને પણ પ્રાર્થના કરવા એટલે પ્રાર્થના કરવા એટલે ઈચ્છા કરવા યોગ્ય. એટલે દેવતાઓ પણ આવા વિમાનની ઈચ્છા કરે એવું વિમાન હતું. અને એમનું ગૃહસ્થાશ્રમ પણ અનુપમ હતો. હવે આગળ કહે છે એ આશ્રમમાં એટલે વિમાનમાં કયા પ્રકારની સગવડતા હતી આગળ થોડી વાત કરી છે, પણ અહીંયા આગળ કહે છે 16મા શ્લોકમાં પયફેન્યા નિભાસય્યા દાંતા રૂક્મ પરિચ્છદા આસનાની ચ હૈમાની સુસ્પર્શાસ્તરણાની ચ. એટલે કે છે યત્ર ગ્રાજ્ય ગૃહસ્થાશ્રમમાં, યત્ર ગૃહસ્થાશ્રમે, જે ગૃહસ્થ આશ્રમમાં પયફેણ નિભાસય્યા, પય એટલે દૂધના ફીણ, પય એટલે દૂધ, એના ફીણ જેવી. અને કેવી? સૈયાની નિભા એટલે દૂધના ફીણ જેવી સુંદર, સદૃશ્યા અને મૃદુ અને શુભ્રા, એકદમ ફીણ જેવી સફેદ અને કોમળ અને સ્વચ્છ. શુભ્રા એટલે સફેદ અને મૃદુ સૈયા હતી. એમની પથારી કેવી હતી? પથારી એકદમ, પથારી પર જે બધું પાથરવામાં આવ્યું છે એકદમ સફેદ ચાદરો હશે. અને એટલું જ નહીં, દાંતા રૂક્મ પરિચ્છદા, દાંતા એટલે હાથીના દાંતના પલંગોના પાયા હતા. અને સુવર્ણથી પણ મઢેલું હશે. એટલે દાંતા રૂક્મ પરિચ્છદા, એમના પલંગો એ હાથીના દાંતવાળા હતા. એટલે હાથીના દાંતના પાયા હશે એવું બતાવે છે. પછી આસનાની છે એમાંની, અને સુવર્ણના પાત્રો અને આસન પણ હતા. જે બેસતા હશે એ પાછળ કે જે કંઈ આસન હશે એ પણ સુવર્ણના, અને પાત્રો પણ હેમાની. અને પાછા કેવા? સુસ્પર્શાસ્તરણાની ચ, અને સુખકર સ્પર્શવાળા પાથરણા હતા. એના પછી પાથરવામાં આવ્યા હતા એ સુખ આપવા એટલે પોચા, અને કેટલા પોચા પણ નહીં અને કડક પણ નહીં હોય એવા સુંદર પાથરણા હતા. અને દૂધના ફેણ જેવી કોમળ શુદ્ધ પથારી હશે. અને એમના પલંગ પણ હાથી દાંતના હતા. એટલું જ નહીં, આગળ કહે છે સ્વચ્છ સ્ફટિક કુડેષુ મહામર્તકેષુ ચ રત્ન પ્રદીપા આભાંતિ લલના રત્ન સંયુતા. એટલે કે છે સ્વચ્છ સ્ફટિક કુડ્યેષુ, કુડ્ય એટલે દિવાલ. ત્યાં આશ્રમના જે
ગૃહની દિવાલ હતી કે એકદમ સ્ફટિક જેવી સફેદ, સ્વચ્છ સ્ફટિક ગુડ્ડેશુ. આશ્રમની દિવાલ સ્ફટિક જેવી સ્વચ્છ હતી અને મહામરકતેશુ, અને એની બનેલી હતી મરકતમણીથી એને મઢેલી હતી. અમૂલ્ય મરકતમણીથી એને મઢવામાં આવી હતી. અને એમાં પાછા પહેલાંના વખતમાં દીવાન હતા, મોટા મોટા રત્નો મૂકતા કે જે રત્ન પ્રકાશ પ્રાપ્ત થાય. એ રત્ન પ્રદીપા આભાંતિ, જે રત્નો હતા એ દીવાની પ્રદીપો, રત્નના પ્રદીપો એટલે દીવો શોભી રહ્યા હતા. આભાંતિ શોભી રહ્યા હતા. પણ એ કેવા હતા તો કે છે લલના રત્ન સંયુક્તા, તે રત્નના અલંકારવાળી લલનાઓ જેવા હતા. લલના કોને કહેવાય તો કે સ્ત્રીનો, ઘરમાં સ્ત્રીનો હોય પણ સ્ત્રીઓ હોય, સુંદર સ્ત્રીઓ ખાલી હોય પણ ઘરનું ધ્યાન રાખવાવાળી સ્ત્રી ન હોય તો એ ઘર કેવું હોય? એટલે કે છે સ્ત્રી વિનાના ઘર પણ શોભતું નથી. ટીકાકાર કહે છે કે સ્ત્રી વિના ઘર શોભતું નથી, એ માટે એને લલના કહેવામાં આવે. કે આ બધું છે પણ એની શોભા છે નહીં. એટલું જ નહીં, 18મા શ્લોકમાં કહે છે ગૃહોદ્યાનં કુસુમતૈઃ રમ્યં બબ્બમરદ્રુમૈઃ પૂજદ્વિહન્ન મિથુનં ગાયન મત્ત મધુવ્રતમ. અને એટલું જ નહીં, ગૃહ ઉદ્યાન ઘરમાં જે બગીચો હતો એમાં કુસુમૈઃ પુષ્પો ખીલેલા હતા. બહુ અમરદ્રુમૈઃ એટલે બહુ જ દિવ્ય તરુવર હતા. અથવા તો આપણે શું કહે છે આપણે દેવદારુને વૃક્ષો દિવ્ય એટલે એમાં રમ્ય સુંદર પુષ્પો હતા. કુસુમૈતૈઃ રમ્ય એટલે બહુ જ ખીલેલા પુષ્પવાળો અને દિવ્ય તરુવરથી શોભતો. એટલું નહીં, કુંજત વિહગમ મિથુનમ, અને પક્ષીઓના યુગલો ત્યાં મજાનો કલરવ કરતા હતા. અને ગાયન મત્ત મધુવ્રતમ, અને મધુવ્રતમ મત્ત છે ને એ મદોન્મત્ત મધુવ્રતમ એટલે ભમરાઓ ગાયન કરતા હતા, એટલે ગુંજારો કરતા હતા. અને મદોન્મત્ત ભમરાઓ ગુંજારો કરતા હતા. એટલે એક દિવ્ય, કારણ કે લોકોને ગમતું હોય છે કે ચાલો બહુ વખત આપણે ઘરમાં રહ્યા, કોઈ એવા કુદરતના સ્થળે જઈએ. આ કુદરતના સ્થળની વાત કરે છે. આશ્રમ બહુ સુંદર હતો. અને પછી આગળ કહે છે યત્ર પ્રવિષ્ટમાત્માનં વિભૂતાનુચરા જગુઃ વાક્ય ઉત્પલગંધ્યાં કંદર્મેનોપલાલિતમ. યત્ર પ્રવિષ્ટમ આત્માનં, જે ઉદ્યાનમાં પ્રવેશેલા, શું છે તમે ઉદ્યાનમાં પ્રવેશો એટલે તરત જ એક પ્રકારની સુગંધ આવે. કઈ સુગંધ? ઉત્પલ ગંધિન્યામ, એટલે ઉત્પલ કમળના સુવાસથી મેઘતી વાવ પણ હતી. વાવ ત્યાં છે ને, વાવ આપી ત્યાં સુગંધથી કમળના સુગંધથી વાવ પણ હતી. અને જો તમને યાદ હોય તો જ્યારે આ વિમાન બન્યું ત્યારે એ તો પુરુષ અને જ્યારે દેખાવમાં નહોતા, એટલે તો તપ કરતા હતા દેવહૂતિ છે. ત્યારે એમને બધી બહેનો હતી એને લઈ ગઈ, અહીંયા સ્નાન કરાવ્યું, એમના ગીત ગાયા અને બધું કર્યું. એમાંથી થોડીક વાત અહીંયા કરે છે. એટલે કહે છે જે ઉદ્યાનમાં પ્રવેશાયેલા તેમજ ઉત્પલ કમળની શ્વાસથી મેઘતા વાવમાં મહર્ષિ દ્વારા કદર્મે છે ને ચોથું ચરણ, કદર્મેન ઉપલાલિતમ, એટલે કદર્મ ઋષિ દ્વારા ઉપલાલિતમ એટલે લાડ કરવામાં આવેલા. એટલે કોનું સ્વ છે ને વિભૂતા અનુચરા જગુ, અને દેવતીને દેવોના અનુચરો એટલે કે કિન્નરો અને ગંધર્વો પણ ત્યાં ગાન કરતા હતા એમના માટે, જેથી એમને આનંદ આવે. આપણે યાદ છે કે કિન્નરો અને ગંધર્વોની જે સ્ત્રીઓ હતી એ ગાન કરતા હતા. તેમને અંદર લઈ ગઈ અને જે તે સ્નાન કરાવીને બહાર લાવી ત્યારે આખું રૂપને બધું જ બદલાઈ ગયું હતું. બરાબર? ત્યારે પણ પછી પણ કિન્નરો અને ગંધર્વો બધા
એમના અનુચરો છે ત્યાં ગાન કરતા હતા. આવો હજી હતો આશ્રમ, ભલે કદાચ તમામ ઋષિ ગયા પણ હજી સુધી તે બધું એવું જ હતું. પછી એટલું જ નહીં, આગળ કહે છે વીસમો શ્લોક. हित्वा तदिप्सितम् अपि आखण्ड योषितां किञ्चन चकार वदनं પુત્ર વિશ્લેષણાતુરાહ. એટલે આપણે વાત કરી હતી એ પ્રમાણે 15મા શ્લોકમાં જે છે કે આવો સુંદર આશ્રમ હતો, છતાં પણ માના મુખ ઉપર ઉદાસીનતા છવાયેલી હતી. શેના માટે? તો એના કારણ આ આશ્રમને છોડી દેવાનું કંઈ કારણ નથી, પણ એનું કારણ છે કપિલ મુનિના જવાથી. એટલા માટે છે હિત્વા તત. હિત્વા એટલે શું? છોડી દેવું. હિત્વા એટલે તત હિત્વા, તેના ઉપર પણ ત્યાગ કરો. કયું છે? તદ ઇપ્સિતમ. ઇપ્સિતમમ, ઇપ્સિતમ નહીં, ઇપ્સિતમમ એટલે સુપરલેટિવ ડિગ્રી, ગુડ, બેટર, બેસ્ટ. બેસ્ટ સૌથી સુંદર. એમ અહીંયા તદ ઇપ્સિતતમમ એટલે જે અત્યંત ઈચ્છનીય છે એવો. કોના દ્વારા? તો કે છે ઇપ્સિતમ આખંડ યોષિતામ. આખંડ એટલે ઇન્દ્ર, અને ઇન્દ્રને પણ અને એની સ્ત્રીઓને પણ, એટલે ઇન્દ્ર આખંડ, ઇન્દ્ર અને તેમની સ્ત્રીઓ તેને પણ ઇપ્સિતમ એટલે પ્રાપ્ત કરવા એવું અત્યંત સ્પૃહણીય. એટલે જે આશ્રમને ઇન્દ્ર અને એની પત્નીઓને પણ અતિ ઇપ્સિતમ બરોબર એમ ઈચ્છવા યોગ્ય લાગે એવો હતો. કિંચિત ચકાર વદનમ પુત્ર વિશ્લેષણાતુરાહ. આતુરા એટલે વ્યાકુળ, પુત્ર વિશ્લેષણ એટલે પુત્રના જવાથી. કયા પુત્ર હતા? જે પ્રાણી માત્રના ઈશ્વર છે, તો આ પુત્રના વિયોગના કારણે માનું મુખ્ય બની ગયું, ચકાર બની ગયું. ચકાર ભૂતકાળ છે. અને કિંચિત થોડું એમનું મન વ્યગ્ર બની ગયું, વ્યાકુળ બની ગયું. આટલું દેવદારુઓના રમ્ય ઉદ્યાન હતા. એટલે કીધું ભવમ અમર છે ને, ભવમ મરદ્રુમય. મરદ્રુમય એટલે દેવદારુ. અને દેવદારુના વૃક્ષો બધે નથી થતા. આપણે ઋષિકેશ આશ્રમમાં છે દેવદારુ. તમે જેવા અંદર દાખલ થાઓ ત્યારે દેવદારુનું વૃક્ષ છે, પણ બહુ મોટા પાન છે. તમે જોયું હોય તો બધે નથી. ત્યાં સીસમના ઝાડીએ છે. આપણે ત્યાં જગ્યા ને સીસમની જાડી હતી, અત્યારે સિમેન્ટની જાડી બની ગઈ. પણ આ વૃક્ષો બધું થતા નથી. આવા ઉદ્યાનમાં બધું સુંદર હોવા છતાં પણ મા પુત્રના વિયોગથી મુખ ઉપર એકદમ વ્યાકુળતા દેખાય છે. અને એટલા માટે હવેના શ્લોકમાં બતાવે છે કે પ્રિયજનોનો વિયોગ થાય તો શું થાય? અતિ પ્રિય વ્યક્તિ હોય એનું જવાનું થાય તો શું થાય? આમ બધાએ અનુભવ્યું હોય થોડી વાર માટે એ બતાવે છે અહીંયા. એટલે માટે કહે છે 21મા શ્લોકમાં વનમ પ્રવચિતે પત્યો અપત્ય વિહરાતુરા નાત તત્વાપ્ય પુનષ્ટે વસ્તે ગૌરીવ વત્સલા. પેલી લીટી, પેલો શબ્દ જોઈશું બીજા શ્લોકની, બીજા લીટીનો પહેલો શ્લોક. બીજી લીટીનો પહેલો શ્લોક જોઈએ તો એ છે જ્ઞાત તત્વાપી અભૂત નષ્ટે વત્સે ગૌ ઇવ વત્સલા. પહેલાં આપણે એ દ્રષ્ટાંત પછી જોઈશું. તો પહેલાં તો જ્ઞાત તત્વેપી, એમને જ્ઞાન છે, એમના પુત્રએ જ્ઞાન આપ્યું છે, તત્વનું જ્ઞાન આપ્યું, તત્વજ્ઞાન. જ્ઞાત તત્વનું જ્ઞાન હોવા છતાં પણ એ વિહાર એટલે કે છે વનમ પ્રવચિત છે. પેલા જુઓ પેલી ટીમ વનમ પ્રચિતે એટલે કે પ્રવજ્યા. કહ્યું કે તમારા પ્રવજ્યા યોગ છે એ સંન્યાસ. એટલે વનમાં પત્ય પતિ વનમાં ગયા અને અપત્ય વિહરાતુરા, પતિ કદરમાં સંન્યાસ દીક્ષા લઈને વનમાં સીધાવ્યા અને પુત્ર પણ ચાલ્યો ગયો. કદરમાં વિહરાતુરા એટલે એ પણ જતા રહેવાથી એકદમ માતા
પુત્રના વિયોગમાં. પતિ ગયા ત્યારે કંઈ ખાસ થયું નહીં, કારણ કે પુત્ર હતા અને પાછા જ્ઞાન પણ આપતા હતા, એટલે કંઈ થયું નહીં. પણ હવે પુત્રના વિયોગથી પુત્રએ આટલું જ્ઞાન આપ્યું હોવા છતાં પણ, એટલે તત્વજ્ઞાતા, તત્વનું જ્ઞાન હોવા છતાં પણ માતા એકદમ વિહર આતુરાહા, એકદમ વ્યાકુળ થઈ ગયા. કેવા વ્યાકુળ થયા એના માટે દ્રષ્ટાંત આપે છે. જ્ઞાત્વા અપી અભૂત બન્યા નષ્ટે વત્સે, જેમ ગાયનું વાછરડું જતું રહે, નષ્ટ પણ થઈ જાય અથવા તો કેમ જતું રહે, અને પછી ગાયની સ્થિતિ કેવી થાય? પોતાના નાનકડા વાછરડાને ન જોતા ગાય કેવા વ્યાકુળ બની જાય. ગાય એવા જ માં વ્યાકુળ બની ગયા, તત્વનું જ્ઞાન યાદ આવતું નથી. અને આવું આપણે રામાયણમાં યાદ આવતું હોય તો બનેલી ઘટના છે. વશિષ્ઠ મહારાજ, એમને 100 પુત્ર હતા, અને કોણ હતું? વિશ્વામિત્ર. એમને બ્રહ્મર્ષિ થવું હતું, ખબર છે? એમણે એક વખત રાત્રે એના 100 પુત્ર જે સૂતા હતા એ બધાને મારી નાખ્યા, અને ત્યારે એકદમ વ્યાકુળ બની ગયા અને પોતે નદીમાં જઈને આપઘાત કરવા લાગ્યા. એવું આવે છે બ્રહ્મસૂત્રમાં, મને યાદ છે, ટીકામાં આ ઘટના અમે ભણતા હતા ત્યારે વાંચી હતી. એટલે નદીને કહ્યું કે ભાઈ આ અહીંયા જો શરીર ત્યાગ કરશે તો મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. એટલે નદી દેવીનું રૂપ લાવીને એમને તત્વનું જ્ઞાન યાદ અપાવે છે, કરાવતા નથી, યાદ અપાવે છે. અને પાછું યાદ આવતા એ સુખમાંથી મુક્ત થઈ ગયા. અને ટૂંકમાં એવી ઘટના પ્રિય વ્યક્તિના જવાના કારણે થોડીક વાર માણસ વિક્ષુપ થઈ જાય, પણ લાંબો વખત રહી શકે નહીં. કેમ? સત્સંગ થયેલો છે, એની પાસે સત્સંગ છે, એની પાસે જ્ઞાન છે. પણ આ તો જ્ઞાનમાં નિષ્ઠ છે, પણ છતાં આવી ઘટના બની શકે. એટલે કે છે અહીંયામાં એકદમ વાછરું ખોવાઈ જતા જે વાત્સલ્યમય માં ગાય છે એ વ્યાકુળ થઈ જાય, તે માતા પણ વ્યાકુળ થઈ ગયા છે. આમ તો બધું છોડી દીધું છે, આટલો મોટો આશ્રમ છોડી દીધો, ત્યાં કંઈ મુશ્કેલી નથી પડી, કારણ કે હવે તો એ 3 વખત સ્નાન કરે છે, વલ્કલ ધારણ કર્યા છે. પણ પુત્રના વિયોગથી એ અત્યારે વ્યાકુળ બન્યા છે, પણ વધારે વાર વ્યાકુળ રહી શકે એમ છે નહીં. એટલે આગળ કહે છે 22મા શ્લોકમાં, તમે વધાયતિ દેવમ અપત્યમ કપિલમ હરિમ બભુવા ચિરતો વત્સ નિસ્પૃહા તાદૃશે ગૃહે. હે વત્સ, જો બીજી રીતેમાં વત્સ છે એ સંબોધન છે, એટલે હે વત્સ એટલે હે પ્રિય વિદુરજી. શું થયું? તમ એટલે તમ એવમ ધ્યાયતિ દેવમ અપત્યમ કપિલમ હરિમ. તે તમે તે એ જ એને ધ્યાન કરતા. કોનું ધ્યાન કરતા હતા? કપિલમ, કપિલ ભગવાન. પણ કેવા છે? દેવમ અપત્યમ કપિલમ. અપત્ય એટલે પુત્ર કપિલનું ધ્યાન કરતા હતા. પણ કેવા છે? દેવમ હરિમ. બરોબર? હરિમ એટલે જે સંસારને હરનાર છે, તેને કહે હરિમ. આપણે આની ચર્ચા ઘણી વાત હરિરામમાં કરી રહ્યા છે. હરિમ એટલે જે સંસારને હરનાર છે, અને દેવમ એટલે પરમેશ્વર. જે પરમેશ્વર એ સંસારને હરી લેનાર છે એવા, એટલે કે છે વિદુરજી, જે દેવ સ્વરૂપ છે, પરમાત્મા સ્વરૂપ છે, એ સાક્ષાત હરિ છે એવા કપિલ ભગવાનનું કપિલ અપત્યમ, કપિલ જે દેવ છે, પરમેશ્વર છે, પોતાનો પુત્ર પણ છે, એનું ધ્યાન કરતા કરતા એમાં ઐશ્વર્યપૂર્ણ ભાવનમાં, એટલે કે બભુવ અચિરત નિસ્પૃહા તાદૃશે ગૃહે. એ પ્રકારના ઘરમાં, એને આગળ કીધું ને કે જે પ્રકાર ઐશ્વર્યપૂર્ણ હતું, આગળ કેટલી બધી ચર્ચા કરી. ઉદ્યાન પણ હતા, ઘર પણ ખૂબ સુંદર હતું, બધા રત્નોથી જડેલું સફેદ સ્ફટિક જેવું ભીતું હતી, બધું જે વાત કરી એવા ઐશ્વર્યપૂર્ણ તાદૃશે ગૃહે, ત્યાં તેવા ઘરમાં બભુવ અચિરત એટલે અલ્પકાળમાં, થોડાક સમયમાં નિસ્પૃહા બભુવ. નિસ્પૃહા એટલે વાસના રહિત, શોક રહિત એ બની ગયા. એટલે લાંબો સમય ચાલે નહીં, એ તરત જ એ કપિલ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. અને ભગવાનનું ધ્યાન પણ નહીં,
પછી તો કબીર ભગવાને આત્મ સ્વરૂપની પણ વાત કરી હતી. એ બધાનું ધ્યાન કરતાં કરતાં થોડા સમયમાં બબુવ અચિરત એટલે અલ્પકાળમાં એ એ નિસ્પૃહ એટલે વાસના રહિત થઈ ગયા. આગળ કે છે કયા પ્રકાર ધ્યાન કરતા, તો બહુ સુંદર વાત કરે છે માં અહીંયા. ધ્યાયતિ ભગવદ્રૂપમ યદા ધ્યાન ગોચરમ સુત પ્રસન્ન વદનમ સમસ્તમ ચિંતયા સમસ્ત વ્યસ્ત ચિંતયા, એટલે કહે છે સમસ્ત વ્યસ્ત ચિંતયા તતઃ, ત્યાર પછી સ્વસુતમ, ક્યાં છે સુતઃ નીચે છે ને, સ્વસુતમ કપિલ યદ આહ, જે પ્રકારે કે છે સ્વસુતમ એટલે પોતાનો પુત્ર કપિલ છે, યદ આહ જે પ્રકારે ભગવદ રૂપમ ધ્યાયતી, ભગવાનનું જે કપિલ ભગવાન જે કહ્યું હતું એ ભગવાનના રૂપનું ધ્યાન કરતા, તેમજ પોતાના એ ટીકામાં આપ્યું છે તદ ભગવતો રૂપમ ધ્યાયતી તદ આત્માનમ ચ વિશ્વતો મુખમ સર્વગતમ ધ્યાયતી સમસ્તમ વ્યસ્તમ ચિંતયા, સમસ્તમ એટલે સંપૂર્ણપણે અને વ્યસ્ત એટલે એક એક અવયવનું અંગનું ચિંતનપૂર્વક ધ્યાન કરવા લાગ્યા. આપણે અહીંયા ટીકાકાર બીજું કહે છે, પછી જોઈએ પહેલાં શબ્દશઃ શ્લોકનો અર્થ જોઈએ તો ધ્યાયતી ભગવદ રૂપ, ભગવાન જે રૂપ છે, યદ આહ જે એમને એમના પુત્રએ કહ્યું હતું તે પ્રસન્ન વદમ એટલે પ્રસન્ન ચિત્તવાળા ભગવત સ્વરૂપનું સંપૂર્ણપણે સંપૂર્ણપણે અને વ્યસ્તમ એક એક અંગનું ચિંતન એ કરવા લાગ્યા, ધ્યાન કરવા લાગ્યા. પણ અહીંયા ટીકાકાર વધારે સ્પષ્ટ કરે છે કે ત્યારબાદ પોતાના પુત્ર ભગવાન કપિલે જે કહ્યું હતું તે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરતાં કરતાં આત્માનમ પોતાનો આત્મા, પોતાનો આત્મા કેવો છે વિશ્વતો મુખમ, પોતાનો આત્મા જે સર્વ સ્વરૂપ છે વિશ્વતો મુખમ, અને કેવો છે વિશ્વતો મુખમ સર્વગતમ જે સર્વવ્યાપ્ય છે, અને કેવો છે બ્રહ્મણી અવસ્થિતમ અતિ બભુવ. હવે એ છે ને પછીના શ્લોક સાથે આગળના શ્લોક સાથે જાય છે, કારણ કે કહ્યું ને આગળના શ્લોકમાં કહ્યું ને નિષ્ફળ ક્યારે થયા, ત્યારે ભગવાનના સ્વરૂપમાં સ્થિત થયા ત્યારે, અને પોતાના આત્માના સ્વરૂપમાં, આત્મા કેવો છે વિશ્વતો મુખમ જે સર્વવ્યાપ્ત છે એવા, અને બ્રહ્માંડનું જે સ્વરૂપ છે એવી બુદ્ધિવાળા થવાથી એ નિસ્પૃહ બન્યા. એટલે કે છે ધ્યાયતી ભગવદ રૂપ, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કર્યું અને આત્માનું પણ સ્વરૂપનું ધ્યાન કર્યું. અને આત્મા કેવો છે જે સર્વવ્યાપ છે, અને પોતે આત્મા જ બ્રહ્મ છે. આપણે ઘણી બધી વખત ગીતામાં પણ જોઈએ છીએ કે આત્મા એ બ્રહ્મ સ્વરૂપ છે, એમાં એ સ્થિત થયા. પણ એનું કારણ શું છે? ચિત્ત શુદ્ધિના કારણે. એટલે ધ્યાન માટે હંમેશા મનની શુદ્ધિ બહુ આવશ્યકતા છે, તો જ એકાગ્રતા પણ આવે. એટલા માટે આગળ કહે છે વિશુદ્ધેન આત્મના મનસા, એ દેવહૂતિજી કેવી રીતે ધ્યાન કરતા હતા તો વિશુદ્ધ મન દ્વારા. એ વસ્તુ આપણને પછીના શ્લોકમાં બતાવે છે. 24મો શ્લોક. ભક્તિ પ્રવાહ યોગેન વૈરાગેણ બલીયસા યુક્તાનુષ્ઠાન જાતેન જ્ઞાનેન બ્રહ્મ હેતુના. બીજું શ્લોક પણ લઈ લે છે. વિશુદ્ધેન તદાત્માનમ આત્મના વિશ્વતો મુખમ સ્વનુભૂત્યા તિરોભૂત માયા ગુણ વિશેષણમ. એટલે માને ધ્યાન કરતી વખતે બીજી પણ શું આવશ્યકતા છે? માના સંદર્ભમાં કહે છે, પણ આપણે બધાને લાગુ પડે છે ભક્તિ પ્રવાહ યોગેન, ભક્તિના પ્રવાહરૂપ યોગથી. એટલે પ્રવાહ એટલે શું? સતત હૃદયમાં ભક્તિનો પ્રવાહ વહી રહ્યો છે. અને અહીંયા ભક્તિને યોગ કીધું અને જ્ઞાનને જ્ઞાન વાત કરી, સાંખ્ય જ્ઞાન, પુરુષ અને પ્રકૃતિના જ્ઞાનને જ્ઞાન શબ્દ વાપરે છે, અને યોગ શબ્દ કોના માટે વાપરે છે? ભક્તિ માટે. એટલે ભક્તિના પ્રવાહ રૂપી યોગ. એટલે ભક્તિ એટલે શું? ભક્તિ એટલે શું માં? ભક્તિ એટલે શું? ભગવાનનું નામ સ્મરણ કરવું ખાલી? ના.
ભગવાન માટે પ્રેમ, ભગવાન ઉપર વિશ્વાસ, અતૂટ વિશ્વાસ, ભગવાન માટે પ્રેમ, એના ઉપર એનો સંપૂર્ણ આધાર, અનન્યા ચિંતય, એના ઉપર સંપૂર્ણ આધાર. કદાચ માણસ વિક્ષિપ્ત થાય પણ કેવું તરત જ એને આવે કે ના, મારો ભગવાન મારી સાથે છે, વિશ્વંભર છે, એ મારી સાથે છે. અને ભગવાનના સતત નામ સ્મરણ, એમના સ્વરૂપનું ચિંતન વગેરે બધું આવી જાય. એટલે ભક્તિ યોગ પ્રવાહેણ અને વૈરાગેણ બનીયશા, અને તીવ્ર બનીયશા એટલે તીવ્ર વૈરાગ્યથી. ભક્તિ હોય ને વૈરાગ્ય ન હોય બની શકે નહીં. કેમ? જ્યાં તીવ્ર ભક્તિ હોય, ભક્તિનો પ્રવાહ હોય, ત્યાં કોણ કોણ હોઈ શકે? જ્ઞાન અને વૈરાગ્ય એના પુત્ર છે. એના માટે આગળ વાત કરી હતી, બલિયસા વૈરાગ્યેણ અને તીવ્ર વૈરાગ્યથી યુક્તા અનુષ્ઠાન જાતેન જ્ઞાનેન બ્રહ્મ હેતુના, અને યુક્ત એટલે યોગ્ય અનુષ્ઠાન. કારણ કે એ પણ બહુ જ મહત્વનું છે. કયું છે હમણાં બતાવે છે ટીકાકાર કે એક તો ભક્તિના પ્રહાર ઉપયોગથી અને વૈરાગ્યથી તથા યુક્ત, એટલે આમ તો ઉચિત, પણ યુક્તનો બીજો અર્થ આપણે ભગવદ્ ગીતા આ શબ્દ આપણને ઘણું બધું યાદ અપાવે છે. એ ટીકાકાર આપણે કહે છે યુક્ત અનુષ્ઠાન જાતેન, એટલે યોગ્ય અનુષ્ઠાન દ્વારા જન્મેલા, જાતે જન્મેલા, જ્ઞાનેન બ્રહ્મ હેતુના, બ્રહ્મ પ્રાપ્તિ કરાવનાર જ્ઞાનથી. પછી આવશે શુદ્ધ થયેલા, પછી આવશે. પણ એ પેલા એક યુક્ત શબ્દ જોઈ લે. યુક્ત એટલે યોગ્ય. કયો અધ્યાય છે એટલું તો તમને ખબર હોય છે. યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતી દુઃખ. છઠ્ઠો અધ્યાય ચાલી રહ્યો છે ને ત્યારે, ત્યાં ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં, યુક્ત આહાર વિહારે. શું આપણે વાત કરી હતી કે બહુ જમી લઈએ તો ઊંઘ આવે. ઘણી વખત એમ થાય બહુ સરસ બનાવ્યું છે, ચાલો રોટલો પૂરો કરી દઈએ, માખણ છે તો પછી ઊંઘ આવી જાય. કારણ કે યુક્ત, હા શરીરને જરૂર છે આપો, પણ પછી ઓછું આપો તો ઊંઘ નથી આવતી. સ્વામીજી ઊંઘ જ નથી આવતી. કેમ? શું ખાધું હતું? ખાલી અમૃત દૂધ, તો કંઈ એને ઊંઘ ન આવે. ખ્યાલ આવે છે? ઓછું નહીં ખાવાનું, વધારે પણ નહીં. યુક્ત આહાર જમવામાં, વિહારમાં બહુ આખો દિવસ કામ કર્યા કરીએ તો જ્યારે ભગવાનના લેવા બેસીએ તે થાકી જાય, અને કામ જ ન કરીએ તો પાચન પણ ન થાય. એટલે ટૂંકમાં બધું યુક્ત આહાર વિહાર, યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ, કર્મમાં પણ યુક્તતા હોય, યુક્ત સ્વપ્નાબોધ, બહુ સુવાનું પણ નહીં અને જાગવાનું નહીં, તો જ યોગો ભવતી દુઃખ. એ બધાનું અનુસરણ માતાજી કરતા હશે. એટલે અહીંયા એક જ કહે છે કે યુક્ત અનુષ્ઠાન જાતેન, યોગ્ય અનુષ્ઠાન કરવાના લીધે, જ્ઞાનેન બ્રહ્મ હેતુના, જે બ્રહ્મ જ્ઞાન, એટલે કહે છે જ્ઞાનેન બ્રહ્મ હેતુના, એટલે બ્રહ્મ જ્ઞાન કરાવનાર. બરાબર? એ જ્ઞાન છે એના માટેનું હેતુ કારણ એ પણ ઉત્પન્ન થયું. કેવી રીતે? બીજે 25મા શ્લોકમાં જુઓ, વિશુદ્ધ તત્ આત્માનમ આત્મના વિશ્વતો મુખમ સ્વ અનુભૂત્યા તિરોભૂત માયા ગુણ વિશેષણમ. વિશુદ્ધ તદ આત્માનમ, આત્માનમય અંતકરણ, તદા ત્યારે વિશુદ્ધ અંતકરણ દ્વારા આત્માનમ વિશ્વતો મુખમ, આત્માનમ એટલે જીવાનમ, જીવનો જે આશ્રય છે એ કોણ છે? પરમાત્મા. એ કેવા છે? વિશ્વતો મુખમ, એ સર્વત્ર વ્યાપ્ત છે. એ એમને અહીંયા ટીકાકાર કહે છે વિશ્વતો મુખમ એટલે જે સર્વવ્યાપ છે ને, તદ ભિન્નતયા સર્વગત રૂપમ, જે વિશ્વતો મુખમ જે સર્વવ્યાપ્ત છે તેવા પરમાત્માને પોતાનાથી અભિન્ન રૂપે એમણે ધ્યાન કર્યું છે. કેમ કહ્યું છે અભિન્ન રૂપે ધ્યાન કર્યું છે? ટીકાકાર તો કે છે, પણ તમે બીજી લીટીમાં જો, સ્વ અનુભૂત્યા તિરોભૂત. સ્વ અનુભૂત્યા એટલે શું? પોતાના સ્વરૂપના પ્રકાશ. સ્વ અનુભૂત્યા પોતાના અનુભવ એટલે શું? પોતાના સ્વરૂપના પ્રકાશથી અનુભવથી તિરોભૂત એટલે તિરોધાન થયું, જતું રહ્યું છે. શું જતું રહ્યું છે? તિરોભૂત જતું રહ્યું છે. શું જતું રહ્યું છે? માયા ગુણ વિશેષણમ. માયા ગુણ વિશેષણમ એટલે શું છે? માયા એટલે
ત્રિગુણાત્મિકા. માયા એટલે સરસ છે. દેહ ઇન્દ્રિય અંતઃકરણ રૂપમ. માયાના કારણે આ દેહ મન ઇન્દ્રિયોને હું માનું, એની સાથે તાદાત્મ્ય કરું, એની સાથે અધ્યાસ કરું છે, એનો વિશેષણમ એટલે કે છે માયા ગુણ વિશેષણમ તિરુભૂત. માયાના ગુણો એટલે માયાના ગુણોથી થતી મર્યાદા છે. માયાના ગુણો લીધે શરીર મન અને બુદ્ધિની મર્યાદાને કોની મર્યાદા માને છે? મારી પોતાની. બરાબર છે ને? શરીરની મર્યાદા મારી બની જાય છે, મનની મર્યાદા, બુદ્ધિની મર્યાદા, ઇન્દ્રિયોની મર્યાદા પણ મારી બની જાય છે. નથી સંભળાતું હવે, અને પછી દુઃખી થઈ છે, એવી રીતે નથી જોવાતું, વગેરે વગેરેથી એની મર્યાદા આપણી બની જાય છે. પણ આ બધી કેવી રીતે તિરોભૂત બધી જતી રહી. કેમ? ત્યાં પોતાના સ્વરૂપના પ્રકાશમાં. એટલે પોતાનું સ્વરૂપ શું છે? તો કે ભગવાનનું સ્વરૂપ છે. તે કયો ભગવાનનું સ્વરૂપ છે? વિશ્વતોમુખમ. એટલે આત્માનમ વિશ્વતોમુખમ. એટલે આત્મા એટલે જીવ, આત્માનો જે આશ્રય છે પરમાત્મા, એને અભેદ દ્વારા એમાં સ્થિત થવાના લીધે એમને આ પ્રકારનો અનુભવ થયો અને માયાના ગુણને એના પર તિરોભૂત એટલે જતા રહ્યા, અદૃશ્ય થયા એવું કહેવાય. અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો માયાના જે ગુણો છે એની મર્યાદાથી એ રહિત બન્યા. માયાના ગુણોની જે મર્યાદા છે એને અસર કરતી નથી. મર્યાદા તો છે જ, શરીરની મર્યાદા કેમ છૂટી નથી જવાની, હા, મનની મર્યાદા છૂટી નથી જવાની, પણ હવે એના પર પ્રભાવ જન્માવતી નથી. એ તો શરીર તો જે શરીરની સ્થિતિ છે તો છે જ, જ્ઞાન થાય તો પણ શરીર તો શરીર જ રહેવાનું છે, એમાં મર્યાદા છે જ. એ અમુક ઉંમરે અમુક પ્રકારની મુશ્કેલીઓ આવવાની જ છે, આવવાની, એમાં કોઈ શંકા જ નથી. પણ હવે એને પ્રભાવિત કરતી નથી, એને અસર કરતી નથી, કારણ કે આ પ્રકારના વિશ્વતોમુખ ધ્યાનના કારણે. અને એટલા માટે ચાલો એક શ્લોક બે શ્લોક તો જોઈએ ને, બહુ સુંદર છે બધા. બ્રહ્મણ્ય અવસ્થિતમ મતિ ભગવત્યાત્મ સંશ્રયે નિવૃત્ત જીવાપત્તિત્વાત ક્ષીણ ક્લેશા આપ્ત નિવૃત્તિ. બંને સાથે જાય છે. નિત્યારૂઢ સમાધિત્વાત પરાવૃત ગુણ પ્રભ્રમા ન સ્મર તદાત્માનમ સ્વપ્ને દૃષ્ટમિવોત્થિત. બહુ મોટી વાત કરી દીધી અહીંયા. અહીંયા કહે છે બ્રહ્મણી અવસ્થિત મતિ ભગવતી આત્મ શ્રમશયે. શ્રમશય એટલે જ આપણે જોઈએ નિવૃત્ત જીવા આપત્તિત્વાદ ક્ષીણ ક્લેશ આપ્ત નિવૃત્તિ. શું થયું? આ પ્રકારના ધ્યાનના લીધે બ્રહ્મણી અવસ્થિત મતિ, એમની બુદ્ધિ બ્રહ્મમાં સ્થિત થઈ ગઈ. ભગવતી આત્મસંશ્રયે, ભગવતી એટલે ભગવાન, આત્મસંશ્રયે એટલે એમાં આત્મા એટલે જીવને જે આશ્રય, જીવનો જે આશ્રય છે પરમાત્મા જે ભગવાન છે એમાં એમની મતિ સ્થિત થઈ ગઈ. ભગવતી જીવોના આત્મસંશ્રયે એ જીવોના આશ્રયરૂપ, જીવનો આશ્રય કોણ છે? ભગવાન. એવા પરબ્રહ્મમાં સ્થિતિ થયેલા મતિવાળા. એના કારણે શું થયું? બીજી લીટીમાં કહે છે નિવૃત્ત જીવાપત્તિ. નિવૃત્ત એટલે દૂર થયો છે, ત્યારે દૂર થયો છે. જીવાપત્તિ એટલે જીવભાવ જેનામાંથી, તેવા દેવહૂતિ. નિવૃત્ત જીવાપત્તિત્વાદ, જેમનામાંથી જીવભાવ હવે દૂર થયો છે એવા તેમની સ્થિતિમાંથી શું થયું? એના કારણે, એવી સ્થિતિને કારણે ક્લેશ આપ્ત નિવૃત્તિ. એટલે ક્લેશ પણ દૂર થવાથી આપતને પ્રાપ્ત કરે છે. ક્લેશ દૂર થવાથી શું પ્રાપ્ત કરે છે? આનંદ પ્રાપ્ત કરે છે. આ તો હકીકત છે કે દરેકનું સ્વરૂપ તો આનંદ સ્વરૂપ જ છે, પણ એ તિરોધાન થઈ ગયું છે, એ ઢંકાઈ ગયું છે. કેનાથી? ક્લેશના લીધે. કયા પ્રકારનો ક્લેશ છે? આ જીવનું પોતાને જીવ માનવા લીધે, જીવાપત્તિ. પોતાને જીવ માનવા લીધે, પોતાને મર્યાદિત માનવા લીધે, હું મર્યાદિત છું, મને આ નથી થતું, મને આ નથી આવડતું, ઘણું બધું પોતાના ઉપર ઉઠી રહેશે. સ્વામીજી કહે છે એમ બંધ બેસતી પાઘડી શરીરની સ્થિતિ, મનની સ્થિતિ, બુદ્ધિની સ્થિતિને પોતાની માની લે છે અને એના કારણે જીવ આપત્તિ છે. પણ આ પ્રકારના ધ્યાનના લીધે
નિવૃત્ત જીવાપત્તિ એટલા માટે ક્ષીણ ક્લેશના ક્લેશો જે બધા દુઃખ છે, દર્દ છે, બધા દૂર થઈ ગયા. અને ક્લેશ આપ્ત નિવૃત્તિ એવું નથી. ક્લેશ નિવૃત્તિ, આપ્ત એટલે આનંદ. એમની ક્લેશની નિવૃત્તિ થઈ અને આનંદની પ્રાપ્તિ થઈ. એટલે ટૂંકમાં જીવના આશ્રિત ભગવાન એવા પરબ્રહ્મમાં એમની મતિ એટલે સ્થિર થવાના લીધે જીવ ભાવ દૂર થવાથી ક્લેશો દૂર થયા અને આનંદની પ્રાપ્તિ થઈ. એના માટે સુંદર દ્રષ્ટાંત બધા છે. આગળ 27મા શ્લોકમાં નિત્ય આરૂઢ સમાધિત્વાદ, હંમેશા એ સમાધિમાં આરૂઢ રહેતા હતા. મન એકાગ્ર હતું શેમાં? પરમાત્મામાં, પોતાના સ્વરૂપમાં. સમાધિત્વાદ પરાવૃત્ત ગુણ પ્રવાહ, એ પરાવૃત્તિ દૂર થવા. અને એના કારણે પરાવૃત્તિ દૂર થયેલા છે ગુણ પરાવૃત્ત ગુણ પ્રવાહ, એ ગુણરૂપ કારણ વાળી દેહમાનની જે ભ્રાંતિ હતી એ બધી દૂર થઈ ગઈ છે. કારણ કે જ્યાં સુધી આ જ્ઞાનમાં સ્થિત નહોતા, પણ હવે સમાધિમાં નિત્ય સ્થિર રહેવાના કારણે પરાવૃત્ત ગુણ ભ્રમા છે. બરાબર, ગુણોનો જ ભ્રમ હતો કે હું આ દેહ છું, એ બ્રહ્મ એમનો નિવૃત્ત થઈ ગયો. એટલે ગુણનો ભ્રમ છે એ દૂર થયો. ન સસ્માર તદાત્માનમ, અને આના કારણે આના કારણે એ પોતાના દેહને, આત્મા એટલે અહીંયા દેહને, હવે દેહને યાદ કરતા નથી. કેવી રીતે નથી કરતા? યથા સ્વપ્ને દૃષ્ટમિવ ઉત્થિતમ, જેમ સ્વપ્નમાંથી વ્યક્તિ ઊભો થાય પછી સ્વપ્નના દેહને યાદ કરે છે, હું કેવો દેખાતો હતો, કેવી દેખાતી હતી. ના, જેમ સ્વપ્નમાંથી ઉઠેલી વ્યક્તિ સ્વપ્નના દેહને યાદ નથી કરતી, એમ માતા અત્યારે પોતાના દેહને જ ભૂલી ગયા છે કે હું આ દેહ છું. એવું પણ થાય છે. જેમ રામકૃષ્ણ પરમહંસના સંદર્ભમાં તમે સાંભળો ઠાકોરના જીવનમાં, તો આ બધી ઘટના પછીના શ્લોક સાથે આવે છે. એટલે એમને આપણે યાદ કર્યા, પણ લાંબા સમયના સમાધિના કારણે એમના બધા જ ગુણનો જે ભ્રમ હતો એ ભ્રમ તો દૂર થયો, પણ પોતાના શરીરની પણ હવે એમને યાદ નથી, ભાન રહેતું નથી. જેમ સ્વપ્નમાંથી ઉઠેલા વ્યક્તિને સ્વપ્નનું ભાન નથી, એમ એમને પણ પોતાના સ્વરૂપની યાદગીરી રહેતી નથી. આમ તમે જુઓ કે થોડી વાર માટે માતા વિવળ થઈ ગયા છે પુત્રના જવાથી, પણ પાછા જ્ઞાનની યાદ કરતા એ ધ્યાન વગેરે કરવા લાગ્યા. અને ક્યારે એમની વ્યાકુળતા તો પુત્રની વિયોગની વ્યાકુળતા તો ગઈ, પણ એ ગુણનો જે ભ્રમ હતો એ પણ ગયો. અને અહીંયા જે સુંદર શબ્દ વાપર્યો કે માયા ગુણ વિશેષણામ તિરોભૂત, એ પણ સૌ અનુભૂત્યા, લાંબા સમયથી પોતાના અનુભવથી એટલે પોતાના સ્વરૂપના પ્રકાશના કારણે એ માયાના પ્રભાવમાંથી પણ મુક્ત થયા. એટલે બહુ સુંદર અહીંયા વાત કરી કે કેવી રીતે માણસ આજે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાન ક્યારેય એળી જતું નથી. જેમ ભગવદ્ ગીતામાં પણ છે, આપણે શ્લોક જોયો, નહીં કલ્યાણકૃત દુર્ગતિમ તાત ગચ્છતિ. એ દુર્ગતિ ક્યારે થઈ શકે જ નહીં. થોડીક વાર આપણે લાગે તો સ્વામીજી કહે ને ટેન્જોર ડોલ, જે મને રમકડું આવતું જ પહેલાં, એ ઢીંગલી હોય, ડોલ એટલે ઢીંગલી, એને તમે સેજ ધક્કો મારે આમ પડી જાય, પણ પાછી સમતોલના નિયમ પ્રમાણે પાછી બરાબર સ્થિર થઈ જાય. એમાં જ્ઞાન આપણને સ્વરૂપમાં સ્થિત કરી શકે, એ પણ આના દ્વારા આપણે જાણી શકીએ છીએ. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં દયિપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયાતરવોऽભિનેन्दુः तं સર્વભૂતહૃદયં નિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.